સુરતના માંગરોળમાં ગેંગ રેપમાં આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે। સુરત કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા। મુન્ના કરબલી સજીવન ઉર્ફે રાજુ વિશ્વકર્મા આ બંનેને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। એક આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું। સોમવારે કોર્ટ સજાનું એલાન કરે તેવી શક્યતા છે। આઝમ સાલે વધુ વિગતો સાથે જોડાયેલા છે। ત્યારે આઝમ, આપની પાસેથી જાણવા માંગીશું, ગેંગરેપના આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, શું છે માહિતી? આખી ઘટના આપણે જ્યારે જોઈ, એ ઘટના બની હતી ગત 7મી ઓક્ટોબર વર્ષ 2024 રાતના 11 કલાકે, જેમાં એક યુગલ બેઠું હતું શેરડીના ખેતર નજીક, અને ત્યાં અચાનક આ 3 આરોપી આવી ગયા હતા અને યુવતીને શેરડીના ખેતરમાં ખેંચી ગયા હતા અને એના ઉપર ગેંગરેપ આચરવામાં આવ્યું હતું। જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપી પકડી પાડ્યા હતા, જેમાં મુન્ના કરબલી પાસવાન, શિવશંકર લક્ષ્મણ ચોરસિયા તેમજ સજીવન ઉર્ફે રાજુ સબદ વિશ્વકર્મા પકડાયો હતો। 3 પૈકીનો એક શિવશંકરનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું। આજ રોજ 17 જેટલા મહત્વના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને જે અનુસંધાનમાં દલીલો ચાલી હતી અને ત્યારબાદ હવે એના તો ચુકાદો આવી ગયો છે। 3 પૈકીના 2 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યો છે। આવનારી સોમવારના સજાનું સંભવિત કોર્ટ એલાન કરે તેવી પૂરેપૂરી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। જી ધન્યવાદ આઝમ આ માહિતી માટે। ત્યારે ગેંગરેપના આરોપીઓને દોષિત જાહેર કરી દેવામાં આવ્યા છે। 2 આરોપીઓ માટે થઈને સોમવારે સજાનું એલાન થાય તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે। સુરત કોર્ટે 2 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે। ત્યારે યુવતી સાથે ગેંગરેપની જે ઘટના સામે આવી હતી, સગીરાની સાથે જે ગેંગરેપની ઘટના સામે આવી હતી, તે મામલે હવે આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે।